હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે ફિટ એન્ડ ફાઇન હશો. અમે ફિટ એન્ડ ફાઇન બિલકુલ નથી કારણ કે બહુ ઠંડી લાગે છે ગાઈઝ એનો અવાજ બી એવો થઈ ગયો છે અને પ્રાચીને અચાનક એટલી ઠંડી લાગવા લાગી. પ્રાચી ઊભી છે જો ખાલી. ગાઈઝ બહુ ઠંડી લાગે છે, મારું માથું બહુ દુખાય છે, તો હું પેપર મને જેટલું આવડતું હશે હું બધું લખીશ. હે બધું આવડે છે? હા બધું બોલીને પાછળ બધું લખીશ અને સુઈ જઈશ. મને નહીં આજે સારું નથી, માઇન્ડ બહુ દિમાગ દુખાય, દિમાગ નહીં મગજ માઇન્ડ માથું દુખાય બધું એક સાથે દુખાઈ રહ્યું. સેલિબ્રમ, સેલિબેલમ અને મેડુલા ઓબ્લોંગેટા બધું એક સાથે દુખાય છે. સો હવે કંઈ નહીં, હું છે ને એક્ઝામમાં મારું આખું પેપર લખીને સૂઈ જઈશ સ્વેટર ઓઢીને. યસ, અને મેં તો સ્વેટર હું ક્યારેય નહીં પહેરતી કારણ કે મને ગમતું નથી. એમાં એવું લાગે ને કે એક મિનિટ, રોજ સવારે અમારા ઘરે એક નદીનો લહેરો આવે છે. એકચ્યુઅલીમાં અમે હોજની ટાંકી જે હોય ચકલી એની ઓલી જે ચાલુ રાખીએ છીએ એટલે નળ ચાલુ રાખીએ. હા, પણ અમે છે ને સવારમાં અમને એવું હોય કે લાઈક ભરાઈ જાય હોજ તો ભરવા દઈએ અને પછી ભૂલી જઈએ. અને સવારમાં ઠંડીમાં કોણ આમ કરે? હે ચલો મમ્મી આવી ગઈ, લેટ્સ ગો, ફટાફટ સ્કૂલ જઈએ. અને ગાડીમાં હું સૂઈ જવાની છું. સો ગાઈઝ અત્યારે પ્રાચી કારમાં સુઈ ગઈ છે, હવે ઉઠી બી ગઈ. પ્રાચી જેમ હું વ્લોગ સ્ટાર્ટ કરું તેમ કેમ આંખ ખુલી જાય છે તારી? આંખની વાત નહીં, અવાજ આવે માણસ અને હું મારા પપ્પા જેવી છું. પપ્પાને બી આટલો બધા તો ઉઠી જાય. યસ, અત્યારે હવે સૂશે અને પછી હવે અમે મળશું ઘરે આવીને. સો સ્ટે જ્યાં. પાર્ટી મેરી બકરી બેન એક લાભો મારીશ ને. ગાઈઝ પ્રાચીનો અવાજ વધારે બગડતો જાય છે, એકદમ રફ થતો રહે છે કાશ્મીરમાં હોય એવું ફીલ થતું હતું. અને એટલે હું આની માટે ઉકાળો બનાવી દઈશ કારણ કે પેપર હું જ્યારે લખતી હતી ત્યારે મને એવું લાગ્યું કે મને તાવ છે અને હું આખી વીક થઈ ગઈ, મારા હાથ ઉતરવા માંડ્યા. એવું થાય કશો વાંધો નહીં. તને ઠંડી લાગતી ને અને અત્યારે હું આને ઉકાળો આપીશ. અને હવેથી જે વેફીસ ખાય છે રોજ જે પ્રાચી વેફીસ જે ચોકલેટ વેફીસ, સ્ટ્રોબેરી, પછી ઓરેન્જ, છીક ખાઈ લે તો છીક ખાઈ લે. ફીલ થયું કે આવશે પણ નહીં આવે. હું કમ્ફર્ટ કપડાં પહેરી સુઈ જાઉં યાર. સુઈ જવું છે બસ? કંઈ ખાવ કંઈ નહીં ખાવ. પછી છે ને પપ્પાને કહી દઈશ, પપ્પા 5:30 વાગે છે ને ધક્કા મારીને ઉઠાડજો કારણ કે અમે લોકો બહુ જલ્દી નહીં ઉઠતા. તો 5:30 વાગે ઉઠી જઈશ. અત્યારે જો ગાઈસ અને 11 વાગ્યા સુધી ભણીશ અને પછી છે ને 1 કલાક બ્રેક લઈશ. ઓ માય ગોશ, આઈ નીડ અ બ્રેક બીકોઝ આઈ એમ બીમાર ટુડે. નોટ બીમાર બટ એટલી બીમાર નથી એટલે આને સરખી કરીશું આપણે. कैसे बात करती है મનારા ગાઈસ, અજીને ખબર She's હોય our favorite. બટ ના, My favorite. નોટ માય She's ફેવરેટ. the expression queen. ક્વીન. હા ગાઈઝ શું કહેવાય, બિગ બોસ જે જોતો એમને છે. ખબર હશે. Cute તો છે ને રોમાન. હા છે ખરી છે. બહુ બિગ બોસ ની વાત નહીં કરવી કારણ કે અમે બી નહીં જોતા હવે કારણ કે કંટાળો આવે છે. કારણ કે ટાઈમ નથી મળતો, કંટાળો તો સાઈડમાં જ ગયો. અને ટાઈમ નહીં મળતો, ફોન વચ્ચેનો ટાઈમ મળે પણ ટીવી. અરે બસ હવે પેપર કેવું ગયું મેન. અરે શું પેપર હતું યાર, કઈ જ વાંચી નથી ગઈ, સ્વેર ટુ ગોડ. અને બધું લખીને આવી. સેમ ગાઈસ. શું ઓબ્જેક્ટિવ છે? તમે મારા મેમને છે, મારા ફેવરેટ મેમ છે, મેમને પૂછો. મેમ ઇઝી છે ને? કારણ કે વોશરૂમ જતી વખતે મેમ અહીંયા બેઠા હતા તો ચેક કરતા હતા. મેં કીધું મેમ ઇઝી છે ને? તો કે હા ઇઝી છે. કયો છે? મેં કીધું પતી ગયું. મેમ કે ઇઝી. અને હું જે નાચો પણ નહીં કે લાઈક હાશ અને ડી સેટ હંમેશા ઇઝી હોય. આ જો અવાજ બગડી ગયો ને તારો એટલે. ચાલ હવે ચૂપ રહે. હવે કઈ શું કમ્ફર્ટ કપડાં પહેરીને સૂઈ જાઉં છું એટલે હું નહીં આવું બ્લોગમાં. અને હું બી કદાચ સુઈશ અને કદાચ કદાચ ઉપરશે બધું એ તો પછી હું તમને જણાવી દઈશ. સો સ્ટે ટ્યુન. ગુડ નાઇટ. સો ગાઈઝ મેં કપડાં બી નથી બદલ્યા ને મને ખબર પડી કે પપ્પાએ સમોસા મંગાવ્યા છે અને એ બી કેટલા કહું 40 નંગ ગાઈઝ. આટલા 40 નંગ કોણ ખાવાનું? જો આટલા નાના છે પણ તો બી આ થોડું સાઈઝમાં મોટું છે તો બી પપ્પાએ 40 નંગ મંગાવ્યા છે એટલે ખબર નહીં આખો દિવસ ને 2 દિવસ થઈ જશે ને પ્રાચી આરામથી. અને આજે આખો દિવસ પતી જશે. અને ગાઈઝ પ્રાચીએ કમ્ફી કપડાં પહેરી લીધા છે અને હવે સૂઈ જશે. હા ગાઈસ, પ્રાચીની તબિયત ખરાબ થઈ ગઈ છે ગાઈઝ. જે ના થયું છે કારણ કે આગળ બહુ જ કંઈક સરસ તમને ગુડ ન્યૂઝ મળવાની છે ગાઈઝ. યા યસ. સો ગાઈઝ અમે સમોસા ખાઈ લીધા છે અને પ્રાચી સૂઈ ગઈ છે. અને ગાઈઝ મેં આજે દાલ બનાવી છે અને બસ પપ્પા આવતા જ હશે અને પપ્પા કદાચથી પહોંચી જ ગયા છે. ધેન
પછી પપ્પાને હું એમ કહીશ કે પપ્પા આ દાળ છે ને મમ્મીએ કંઈક અલગ પ્રકારની બનાવી છે, તો મને કહો કે કેવી લાગી છે, અને પછી પપ્પાના રિએક્શન જોઈશ કે મેં બને છે એમ કહીને. સો ચલો બસ પપ્પાની રાહ છે, પપ્પા આવશે પછી અમે જમશું. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ મેં હજી સુધી પપ્પાને કીધું નથી કે દાળ મેં બનાવી છે, એન્ડ હું એમ કહીશ કે મમ્માએ છે ને કંઈક નવી ટાઈપ લાઈક અલગ રીતે બનાવી છે, એન્ડ પછી એમના રિએક્શન જોશું. સો ચાલો જઈએ આપણે પપ્પાને કહીએ. લેટ્સ ગો. પપ્પા હા બોલ. દાળ કેવી લાગી? દાળ ખરેખર મમ્મીએ કંઈક આજ અલગ પ્રકારની જ હા બનાવી એ જ છે ને મમ્મી. દાળ તડકો છે આમ પંજાબી સ્ટાઇલનો બને છે, એક નંબર. એકદમ યુનિક છે ને મમ્માની આ દાળ. સુપર. આવી બન મમ્મી જોડે હોત ને તો તાકે ગિફ્ટ આપી દે. આવી બનાવી જોઈએ ને મમ્મીને. હા દર વખતે ફિક્કી બનાવે, આજ કે આમ શું કે આપણે જે પંજાબી ખાવા ગયા હતા ત્યાં હા, હા, તડકો બડકો મારે ને અત્યારે ઠંડીમાં આવી દાળ જ મજા આવે. અને હવે એક વાત કહું, બોલ. આ દાળ મેં બનાવી છે. જાણે બે. સાચું. વાવ. મમ્મીને પૂછી જોજો. ખરેખર તો ભાઈ બહુ સુપર આઉટસ્ટેન્ડિંગ કહેવાય યાર. સાચું મેં બનાવી છે, તો હવે મને તો ગિફ્ટ આપો. યાર મને નવાઈ લાગે યાર તે દાળ બની. સારી લાગી? સારી ને બહુ સારી દાળ છે. હવે એક કામ કરજે, તું જ બનાવજે દાળ. ઓહો પપ્પા શું કરો છો આ? મમ્મી હવે તમને કહેશે કે હા તમને મારા હાથનું નહીં ભાવતું. મજાક નહીં કરતો ખરેખર, કે પ્રાઉડ ફીલ કરું છું કે તને આટલું. એ તો મને ખબર જ હતી કે તારે આવવાનું જ છે. શું કહેવાય જીનમાં genetic, કે મમ્મી આવું સુપર ખાવાનું બનાવે છે એકદમ ટેસ્ટી, તો તું બનાવવાની જ હતી. પણ આટલું ટેસ્ટી બનાવી મને નવાઈ લાગી યાર. યસ. ખરેખર તે બનાવી છે? હા મમ્મીને પૂછી જોજો. પૂછી જોજો. બે સુપર દાળ છે, જીગલી અહીં હોત ને તો આંગળા ચાટતી રહી જાય. તમે આજે ફોન કરજો સાંજે રાત્રે 8 વાગે એટલા વાગે, અને પછી હું વ્લોગમાં બી જણાવીશ કે સાચું હું કહું છું કે જૂઠું કહું છું. અને હા ગાઈસ, આજે જમવામાં બન્યું છે સૂકી ભાજી, રોટલી અને દાળ ભાત. એન્ડ આ મેં સૂકા આલુ બનાવ્યા છે કારણ કે મને સૂકી ભાજી નથી ભાવતી એટલે. એન્ડ અનિયન્સ છે, મોડી છે, અને શું કે મોગરી ને, હા મોગરી છે. મોગરી મારી ફેવરિટ છે સબ્જીમાં. યસ, અમે સમોસા તો ખાઈ લીધા હતા, પપ્પાએ બી ખાઈ લીધા છે સમોસા. અને પ્રાચી તો સૂઈ જ ગઈ, જેમ તમને ખબર છે એ સૂઈ જ જાય છે. એન્ડ કંઈ નહીં, હવે તો બસ હવે જમીને પછી સાંજે ઉઠશું. પપ્પા ઉઠાડશે અમને 5 વાગે, ધેન પપ્પા 8 વાગે અમને કોલ કરશે અને હું એ શૂટ કરીશ પૂછવા માટે મમ્મીને કે આ સાચું કહે છે કે નહીં. ઓકે પપ્પા? સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે ને અત્યારે વાગી રહ્યા છે 6:10, અને હવે અમે હિન્દીનું વાંચવા બેસશું કારણ કે હજી નહીં વાંચ્યું. અને આ તો હું કહું છું કે આજે હિન્દીનું તો આજથી જ ચાલુ કરવાના છે અમે, લાઈક એક જ દિવસ પહેલાં. અને હિન્દી થોડું છે ને લાઈક મારી માટે ટફ છે, અને ગુજરાતી બી લખવામાં એન્ડ ક્યારેક મિસ્ટેક થઈ જાય છે એમ, અને વાંચવામાં બી ક્યારેક એવું થઈ જાય, બટ ચાલે ગઈ આપણે કરી લેશું એ તો. સો ચલો હવે થોડી વાર રહીને જ મળીએ.